નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં હવે કેટલા પલટા જોવા મળી શકે છે, માવઠાની સંભાવના છે કે નહીં, સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, વધશે કે ઘટશે, પવનની દિશા અને ઝડપની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોની અંદર WDA અસર થઈ રહ્યું છે, જેના કારણે રાજસ્થાન ઉપર તેમજ મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આને કારણે ગુજરાતમાં 2 દિવસથી હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને એકંદરે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવાનું છે, જેના કારણે 22-23 બાદ એટલે કે 25 તારીખ આસપાસ ફરી વાર ગુજરાતના હવામાનમાં પલટો આવે અને વાદળોનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતની અંદર એકંદરે હવામાનમાં પલટાઓ પણ જોવા મળી શકે છે. સાથે જ મિત્રો ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ સારો આવે તેવી સંભાવના છે 21 તારીખ આસપાસથી, તેમજ પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. વાત કરવામાં આવે તો ઠંડીની છેલ્લા 2 દિવસથી ફરીવાર ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર 2 દિવસ વધુ જોવા મળ્યું હતું, પરંતુ ફરી પાછું તાપમાન 1 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે, જેના કારણે ઠંડીમાં એકંદરે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના આબુ અંબાજી જેવા ભાગો, કચ્છના ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં યથાવત ચાલી રહ્યું છે, તેમજ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાનનો પારો 2 થી 3 ઇંચ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યારે આમ જોવા જઈએ તો રાત્રેનું લઘુત્તમ અને બપોરનું મહત્તમ તાપમાન એકંદર નોર્મલ કરતાં નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે ગુજરાતના હવામાનમાં પલટાને કારણે ફરીવાર તાપમાનમાં ઘણો સુધારો જોવા મળી શકે છે. આગામી હજુ 20 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના રહેલી છે, તેમજ તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળશે, જેના કારણે ઠંડીમાં ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે. તેમજ બપોર દરમિયાન તાપમાનમાં પણ 2 ડિગ્રીનો સુધારો ઉછાળો જોવા મળે અને 25 ડિગ્રી ઉપર તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો પવનની વાત, તો પવનનું જોર છેલ્લા 1 દિવસથી ઘટાડ્યું તરફ જોવા મળી રહ્યું છે. હજુ પણ અમુક જગ્યાએ પવનની ઝડપ જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાના પટના વિસ્તારોની અંદર, પરંતુ આજથી ઘણા બધા ભાગોની અંદર પવનની ઝડપ સામાન્ય જોવા મળી શકે છે અને 20 તારીખથી સાવ પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. 10 થી લઈને 15ની સામાન્ય નોર્મલ કેટેગરીમાં પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તેની સાથે મિત્રો પવનની દિશામાં પણ આગામી 20 તારીખથી બદલાવો થવાની સંભાવના છે, જેના કારણે જે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં હજુ પણ વધારો થાય અને 20 થી લઈને 25 તારીખ સુધી ઝાકળ વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળે આ હવામાનના પલટાને કારણે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો ઠંડીમાં ઘટાડો થશે, પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થશે, તેની સાથે હવે ઝાકળ વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના રહેલી છે. તેમજ મિત્રો ફરી પાછું 21 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જો હવામાનમાં પલટો નહીં આવે તો ગુજરાતની અંદર કાતિલ ઠંડી પણ જોવા મળી શકે છે. વધુ અપડેટ તેમાં પણ જણાવતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.